ઘેલો નદીનો બેઠો પુલ બિસ્માર હાલતમાં થતા ગામના લોકોને હાલાકી, પુલનું સમારકામ કરવાની લોકોની માંગ। બોટાદના ગઢડામાં ઘેલો નદીનો બેઠો પુલ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। છેલ્લા 3 વર્ષથી જર્જરિત થયેલો પુલ લોકોની સમસ્યાનું કારણ બન્યો। પુલમાં મોટા મોટા ખાડા અને ખખડધજ હાલતમાં જોવા મળ્યો। બેઠો પુલ સ્વામિનારાયણના બંને મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગ છે અને આ માર્ગની હાલત બિસ્માર થતા લોકોને હાલાકી પડી રહી છે। બેઠો પુલ ભડલી ગેટ, સામાકાંઠા, ઢસા રોડ, ભાવનગર રોડને જોડે છે। બેઠા પુલમાં રોજના હજારો વાહનોની અવરજવર થાય છે। તૂટેલા બેઠા પુલમાંથી પસાર થતા રાહદારીઓ, યાત્રાળુઓ હેરાન પરેશાન થયા છે। બેઠા પુલનું ટકાઉ અને મજબૂત સમારકામ કરવા લોકોની માંગ છે। ભયંકર સ્થિતિ છે, એકદમ ભયંકર છે। એક્સિડન્ટ થવાની શક્યતા રહેશે અને બહુ એટલે બહુ પુલ વધારે પડતો તૂટી ગયેલો છે અને મુખ્ય ગામનો રસ્તો છે આ ગરડાનો। બાજનો બીજા જે કોઈ મંદિરે યાત્રાળુ આવે તો બે મંદિરનો મેન રસ્તો આ છે। આની સ્થિતિ કેવી તો બહુ ખરાબ છે। મોટા મોટા ખાડા છે, માણસો અકસ્માતની ભીતિ પણ છે અને જીએસપી મંદિર છે અહીંયા, ગોપીનાથજી દેવ મંદિરનું છે। આ જૂના ગામનો મેન જૂનો રસ્તો છે, યાત્રા સ્થળ છે, ગંગા ઘાટ છે। તો અહીંયા તાત્કાલિક આ રસ્તો રિપેર તાત્કાલિક નવો થાય એ અમારી માંગ છે।